નમસ્કાર મિત્રો, જય માતાજી, જય મુગલમાં, જય સુનભાઈમાં, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં આવ્યો? બધા મોજમાં છો ને? અત્યારે તમે જોઈ શકો છો વાગ્યા છે 6:30 અને આપણે ભેહુની હામાં જઈ રહ્યા છીએ. આમ તો જો કે 6 વાગે 5:30 થાય એટલે આ શાળાનો દિવસ છે એટલે હાથમી જતો હોય છે. અત્યારે તમે જોઈ શકો છો અંધારું તો ફૂલે ફૂલ થઈ ગયું છે, પણ આપણે જઈ રહ્યા છીએ ભેહુમાં. અને ભેહુમાં જે બાપુજી અને બીજા ભાઈ છે બેસશે અને માલની હામાં આપણે જઈ રહ્યા છીએ. અને માલને થઈ ગયું છે આજે બહુ મોડું, કારણ કે અટાણે 6:30 વાગ્યા છે ને હજી ભેહુને અહીંયા પહોંચતા 1-1.5 કલાક પોણી કલાક વહી જશે. ત્યાં તો હાવ જો કે ઘમઘોર અંધારું થઈ જશે. એટલે આપણે માલની હામાં જઈ રહ્યા છીએ, કારણ કે રસ્તામાં અટાણે અંધારું થાય એટલે હાવજ પણ હતા, એટલે આપણે માલની હામાં જઈ રહ્યા છીએ. અને ધીમે ધીમે આજે પોગાડી દઈએ, કારણ કે માલ આજે ગયા છે બહુ સેટા, એટલે માલને અંધારું થઈ ગયું છે ફૂલે ફૂલ. હવે આપણે જઈ રહ્યા છીએ ભેહુની હામાં. આ તમે જોઈ શકો છો અહીંયા કંઈ દેખાતું નથી, એવું અંધારું થઈ ગયું છે અટાણે. ભેહું આપણે રસ્તે હાલી આવે છે, અંધારું ફૂલ થઈ ગયું છે. તો હવે આપણે જઈ રહ્યા છીએ માલની હામાં. માલ હજી સેટા બહુ છે, કેટલા વાગે પહોંચે એનું કંઈ નક્કી નથી. તો અંધારું તો ફૂલ થઈ જશે, પણ આપણે માલની હામાં જઈ રહ્યા છીએ અત્યારે. રોજ એક ઘેરો હાલ્યો આવે છે, બીજા 2 ઘેરા વાહે છે. આ એક ઘેરો મોર છે, એની વાહે એક ઘેરો છે, અને બીજા 2-3 ઘેરા વાહે હાલ્યા આવે છે. અને આપણા માલ તો બહુ સેટા છે. અહીંયાથી આમ એક ટ્રેક્ટર પણ આવે છે, અને બહુ મોડું થઈ જવાનું છે આજે. બહુ આજ તો તમે મોડું કર્યું, ક્યાં હતા? હા, તો અત્યારે તો બધા ગયા. આમ એક 2-3 ઘેર હતા, એ બધા વી ગયા છે. અને હવે હજી આપણા માલ લાવ્યા નથી. આપણે જવાનું છે જે માલ આપણા સેટા છે ત્યાં. અહીંથી હજી માલ આપણે ક્યાંય દેખાતા નથી. આપણે તો હાલ્યા જઈએ છીએ હજી. બાપુ ભરડ્યા અત્યારે હું આપણે અહીંયા આવી છે, પણ ફૂલ અંધારું થઈ ગયું છે. ભૂર્યો ઓગાળના પાલા દેતું હવે છે ખાડું, પણ અંધારું ફૂલે ફૂલ થઈ ગયું છે. કાંઈ હુજે એવું છે નહીં અત્યારે. તમે જોઈ શકો છો માલ આપણા બધા હાલ્યા આવે છે, અને જે રસ્તો ઘણો કાપવાનો છે ત્યાં તો ફૂલ અંધારું થઈ જશે એવું લાગે છે મને. કાંઈ હુજશે નહીં. તમે જોઈ શકો છો એટલે એવું અંધારું થઈ ગયું છે, તો આપણું મોઢું પણ દેખાતું નથી, ભેહું પણ દેખાતી નથી. બધાના માલ તો નીકળી ગયા છે. આપણો એક ઘેરો જ વાહે છે. બાપુ હે મારું બધું ભેગું ખાડું લઈને આવે છે કોઈ. બાપુ માર એ મારો ઘર આપણી પાસે ભાળી ગઈ એટલે વી આવી છે. માલ જો અમારા બાપુજીને બધા હાલ્યા આવે છે, અને મગલું ખાડું રેઠું જઈ રહ્યું છે. હું જોઉં અહીંથી આપણી જઈ રહી છે ગાઉને. ફૂલ અંધારું થઈ ગયું છે એટલે કંઈ દેખાતું નથી. બાપ વાડો જઈ રહ્યો છે. આપણે મોજ થઈ ગયા છે. માલ બધા હાલ્યા આવે છે, પણ અંધારું એવું છે ને કાંઈ હુજતું નથી અટાણે. અંધારું થઈ ગયું છે. બાપુ માર તો જે બધા મિત્રો અત્યારે જો આપણા માલ ઘર પાસે પહોંચવા આવ્યા છે, અને ફૂલ અંધારું થઈ ગયું છે. અટાણે તમે જોઈ શકો છો વાગી ગયા છે 7:30. 5:30 વાગે દિયાસમી જે અટાણે 7:30 થઈ ગયા છે. અને આપણે ઘર પાસે પહોંચ્યા છીએ, પણ આ તમે જોઈ શકો છો કાંઈ દેખાતું નથી અટાણે. આમાં તો માતાજી ધ્યાન રાખીને પોગાડે. બાકી તો ભેહું જનાવર પ્રેમ તો આમાં કાંઈ દેખાય એમ નથી, કારણ કે એવું અંધારું થઈ ગયું છે. અને માલને આજ આપણે બહુ મોડું થઈ ગયું છે. સેટા પલાઈ ગયા હતા એટલે ઘરે પૈસે ત્યાં બહુ મોડું થઈ ગયું છે. અને અત્યારે તો ઘરે પૈસા છે, પણ હાવ અંધારું થઈ ગયું છે. માલય મોગા દેખાતા નથી. લાંબા લાંબા ઘરે પહોંચી ગયા છે. હવે આપણું ઘર પણ આવી ગયું છે.
અને હજી દોઈ રહ્યો હોય કે 9:30 જેવું થઈ જાય. તો જો અત્યારે લાઇટ પણ આપણે ચાલુ કરી દીધી છે સોલાર પેનલની. કે જો લાઇટ પણ ચાલુ કરી દીધી છે. માલ અહીં ઘરે પહોંચ્યા છે, ફૂલ અંધારું થઈ ગયું છે. બાપ એ